ઓમ શાંતિ 12/12/2024 આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય। મીઠા બાળકો, આ ભણવાનું જે બાપ ભણાવે છે એમાં અથાગ કમાઈ છે, એટલે ભણવાનું સારી રીતે ભણતા રહો, લિંક ક્યારેય ન તૂટે। પ્રશ્ન છે, જે વિનાશ કાળે વિપરીત બુદ્ધિ છે એમને તમારી કઈ વાત પર હસવું આવે છે? ઉત્તર છે, તમે જ્યારે કહો છો કે અત્યારે વિનાશ કાળ નજીક છે તો એમને હસવું આવે છે। તમે જાણો છો બાપ અહીં બેસી તો નહીં રહે, બાપની ડ્યુટી છે પાવન બનાવવું। જ્યારે પાવન બની જશો તો આ જૂની દુનિયા વિનાશ થશે, નવી આવશે। આ લડાઈ છે જ વિનાશના માટે। તમે દેવતા બનો છો તો આ કળિયુગી છીછી સૃષ્ટિ પર આવી નથી શકતા। ઓમ શાંતિ। રૂહાની બાપ બેસીને રૂહાની બાળકોને સમજાવે છે। બાળકો સમજે છે, અમે ખૂબ બેસમજ બની ગયા હતા, માયા રાવણે બેસમજ બનાવી દીધા હતા। આ પણ તમે બાળકો સમજો છો કે બાપે જરૂર આવવાનું જ છે જ્યારે નવી સૃષ્ટિ સ્થાપન થવાની છે। ત્રિમૂર્તિનું ચિત્ર પણ છે, બ્રહ્મા દ્વારા સ્થાપના, વિષ્ણુ દ્વારા પાલના, શંકર દ્વારા વિનાશ। કારણ કે કરન કરાવનહાર તો બાપ છે ને, એક જ છે જે કરે છે અને કરાવે છે। પહેલા કોનું નામ આવશે? જે કરે છે, પછી જેના દ્વારા કરાવે છે। કરન કરાવનહાર કહેવાય છે ને। બ્રહ્મા દ્વારા નવી દુનિયાની સ્થાપના કરાવે છે। આ પણ બાળકો જાણે છે, અમારી જે નવી દુનિયા છે જે અમે સ્થાપન કરી રહ્યા છીએ એનું નામ જ છે દેવી દેવતાઓની દુનિયા। સતયુગમાં છે જ દેવી દેવતા, સતયુગમાં તો દેવી દેવતાઓ જ હોય છે, બીજા કોઈને તો દેવી દેવતા નહીં કહી શકાય। ત્યાં મનુષ્યો હોતા નથી, છે જ એક દેવી દેવતા ધર્મ, બીજો કોઈ ધર્મ જ નથી। અત્યારે તમને બાળકોને સ્મૃતિમાં આવ્યું છે કે બરોબર અમે દેવી દેવતા હતા, નિશાનીઓ પણ છે। ઇસ્લામી, બૌદ્ધિ, ક્રિશ્ચન વગેરે બધાની પોતપોતાની નિશાની છે। અમારું જ્યારે રાજ્ય હતું તો બીજું કોઈ નહોતું, અત્યારે ફરી બીજા બધા ધર્મ છે, અમારો દેવતા ધર્મ છે નહીં। ગીતામાં અક્ષર મોટા સારા છે, પરંતુ કોઈ સમજી નથી શકતા। બાપ કહે છે વિનાશ કાળે વિપરીત બુદ્ધિ અને વિનાશ કાળે પ્રીત બુદ્ધિ। વિનાશ તો આ સમયે છે જ, થવાનો જ છે। બાપ આવે જ છે સંગમ યુગ પર, જ્યારે કે ચેન્જ થાય છે। બાપ તમને બાળકોને બદલામાં એના રિટર્નમાં બધું જ નવું આપે છે। એ સોનાર પણ છે, ધોબી પણ છે, મોટા વેપારી પણ છે। વિરલો જ કોઈ બાપની સાથે વેપાર કરે। આ વેપારમાં તો અથા ફાયદા છે, ખૂબ જ ફાયદા છે। ભણવામાં પણ ફાયદા ખૂબ હોય છે। મહિમા પણ થાય છે કે ભણવું જ કમાઈ છે, ભણવું એનાથી કમાઈ છે, એ પણ જન્મ જન્માંતરના માટે કમાઈ છે। તો આવું ભણવાનું સારી રીતે ભણવું જોઈએ ને, અને ભણવાનું પણ ખૂબ સહજ છે। બાબા ખૂબ સહજ ભણાવે છે। માત્ર એક અઠવાડિયું સમજીને પછી ભલે ક્યાંય પણ ચાલ્યા જાઓ, તમારી પાસે આ ભણવાનું આવતું રહેશે, અર્થાત મુરલી મળતી રહેશે, તો પછી ક્યારેય લિંક નહીં તૂટે। આ છે જ આત્માઓની પરમાત્માની સાથે લિંક। ગીતામાં પણ આ અક્ષર છે, વિનાશ કાળે વિપરીત બુદ્ધિ વિનશ્યંતી, પ્રીત બુદ્ધિ વિજયંતી।
તમે જાણો છો આ સમયે મનુષ્ય એકબીજાને કાટતા મારતા રહે છે. એના જેવો ક્રોધ અથવા વિકાર બીજા કોઈમાં હોતો નથી. આ પણ ગાયન છે કે દ્રૌપદીએ પોકાર્યા, બોલાવ્યા. બાપે સમજાવ્યું છે તમે બધા દ્રૌપદીઓ છો. ભગવાન વાચ બાપ કહે છે બાળકો હવે વિકારમાં નહીં જાઓ, હું તમને સ્વર્ગમાં લઈ જઈ રહ્યો છું. તમે માત્ર મને બાપને યાદ કરો. હવે વિનાશ કાળ છે ને. કોઈની પણ સાંભળતા નથી, લડતા જ રહે છે. કેટલું એમને કહે છે શાંત રહો, પરંતુ શાંત રહેતા નથી. પોતાના બાળકો વગેરેથી અલગ થઈને બિછડીને લડાઈના મેદાનમાં જાય છે. કેટલા મનુષ્ય મરતા જ રહે છે. મનુષ્યની કોઈ વેલ્યુ નથી. જો વેલ્યુ હોત તો જે વેલ્યુ છે એમ આ દેવી દેવતાઓની છે, એમની મહિમા છે. અત્યારે તમે એ બનવાનો પુરુષાર્થ કરી રહ્યા છો. તમારી મહિમા વાસ્તવમાં આ દેવતાઓથી પણ વધારે છે, કારણ કે અત્યારે તમને બાપ ભણાવી રહ્યા છે. કેટલું ઊંચું ભણવાનું છે. ભણવા વાળા ખૂબ જન્મોના અંતમાં બિલકુલ અત્યારે તમો પ્રધાન છે. હું તો સદૈવ સતો પ્રધાન જ છું. બાપ કહે છે હું તમે બાળકોનો ઓબિડિયન્ટ સર્વેન્ટ, આજ્ઞાકારી સેવક બનીને આવ્યો છું. વિચાર કરો, અમે કેટલા છીછી બની ગયા છીએ. બાપે અમને વાહ બનાવ્યા છે. ભગવાન બેસીને મનુષ્યને ભણાવીને કેટલા ઊંચ બનાવે છે. બાપ ખુદ કહે છે હું ખૂબ જન્મોના અંતમાં તમને બધાને તમો પ્રધાનથી સતો પ્રધાન બનાવવા આવ્યો છું. અત્યારે તમને ભણાવી રહ્યો છું. બાપ કહે છે મેં તમને સ્વર્ગવાસી બનાવ્યા, પછી તમે નરકવાસી કેવી રીતે બન્યા, કોણે બનાવ્યા? ગાયન પણ છે વિનાશ કાળે વિપરીત બુદ્ધિ વિનશ્યંતી, પ્રીત બુદ્ધિ વિજયંતી. પછી જેટલું પ્રીત બુદ્ધિ રહેશો, અર્થાત ખૂબ યાદ કરશો, એટલો જ તમારો ફાયદો છે. લડાઈનું મેદાન છે ને, યુદ્ધનું મેદાન છે ને. કોઈ પણ આ નથી જાણતા કે ગીતામાં કયું યુદ્ધ બતાવ્યું છે. એમણે તો પછી કૌરવો અને પાંડવોનું યુદ્ધ બતાવ્યું છે. કૌરવ સંપ્રદાય, પાંડવ સંપ્રદાય પણ છે, પરંતુ યુદ્ધ તો કોઈ છે નહીં. પાંડવ એમને કહેવાય છે જે બાપને જાણે છે, બાપથી પ્રીત બુદ્ધિ છે. કૌરવ એમને કહેવાય છે જે બાપથી વિપરીત બુદ્ધિ છે. અક્ષર તો ખૂબ સારા સમજવા લાયક છે. અત્યારે છે સંગમ યુગ. તમે બાળકો જાણો છો આ નવી દુનિયાની સ્થાપના થઈ રહી છે. બુદ્ધિથી કામ લેવાનું છે. અત્યારે દુનિયા કેટલી મોટી છે. સતયુગમાં કેટલા થોડા મનુષ્ય હશે. નાનું ઝાડ હશે ને, આ ઝાડ પછી મોટું થાય છે. મનુષ્ય સૃષ્ટિરૂપી ઊંધું ઝાડ કેવી રીતે છે, આ પણ કોઈ સમજતા નથી. આને કલ્પવૃક્ષ કહેવાય છે. વૃક્ષની નોલેજ પણ જોઈએ ને, ઝાડની નોલેજ, એનું જ્ઞાન પણ જોઈએ. અને ઝાડના જ્ઞાનને ઝાડનું જ્ઞાન તો આ કલ્પવૃક્ષનું જ્ઞાન તો ખૂબ સહજ છે, ઈઝી છે, જટ બતાવી દેશે. આ વૃક્ષનું નોલેજ પણ એટલું જ ઈઝી છે. જેવી રીતે પહેલા ઝાડનું નોલેજ ઈઝી છે ને, સહજ છે, તરત બતાવી દે, એવી જ રીતે આ ઝાડનું પણ નોલેજ, જ્ઞાન ખૂબ સહજ છે. પરંતુ આ છે હ્યુમન વૃક્ષ, મનુષ્ય સૃષ્ટિરૂપી વૃક્ષ. મનુષ્યને પોતાના વૃક્ષનું, પોતાના ઝાડની ખબર જ નથી.
કહે પણ છે ગોડ ઇઝ ક્રિએટર, ભગવાન જ રચયિતા છે. તો જરૂર ચૈતન્ય છે ને. બાપ સત છે, ચૈતન્ય છે, જ્ઞાનના સાગર છે. એમાં કયું જ્ઞાન છે આ પણ કોઈ સમજતું નથી. બાપ જ બીજરૂપ ચૈતન્ય છે, એમાં જ બધી રચના હોય છે. તો બાપ બેસી સમજાવે છે. મનુષ્યને પોતાના ઝાડનું ખબર જ નથી. બીજા ઝાડોને તો ખૂબ સારી રીતે જાણે છે. ઝાડનું બીજ જો ચૈતન્ય હોત તો બતાવતે, પરંતુ આ તો જડ છે ને. તો હવે તમે બાળકો જ રચતા અને રચનાના રહસ્યને જાણો છો. એ સત્ય છે, ચૈતન્ય છે, જ્ઞાનના સાગર છે. ચૈતન્યમાં તો વાતચીત કરી શકે છે ને. મનુષ્યનું તન સૌથી ઊંચું અમૂલ્ય ગવાય છે. એનું મૂલ્ય કહી નથી શકાતું. બાપ આવીને આત્માઓને સમજાવે છે. તમે રૂપ પણ છો, વસંત પણ છો. બાપ છે જ્ઞાનના સાગર. એમનાથી તમને રત્ન મળે છે. આ જ્ઞાન રત્ન છે. જે રત્નોથી પહેલા રત્ન, તે રત્નો ખૂબ ઢેર મળી જાય છે. જ્ઞાન રત્નથી સ્થૂળ રત્ન ખૂબ મળે છે. લક્ષ્મીનારાયણની પાસે જુઓ કેટલા રત્ન છે. હીરા જવારોના મહેલમાં રહે છે. નામ જ છે સ્વર્ગ, જેના તમે માલિક બનવા વાળા છો. કોઈ ગરીબને અચાનક જ મોટી લોટરી મળી જાય તો પાગલ થઈ જાય છે ને. બાપ પણ કહે છે તમને વિશ્વની બાદશાહી મળે છે તો માયા કેટલું પણ ઓપોઝિશન કરે છે. તમને આગળ ચાલીને ખબર પડશે કે માયાએ કેટલા સારા બાળકોને પણ હપ કરી લીધા છે, એકદમ ખાઈ લે છે. તમે સાપને તો જોયો છે, દેડકાને કેવી રીતે પકડે છે, જેવી રીતે ગજને ગ્રાહ હપ કરી લે છે. ગજ એટલે હાથી, ગ્રાહ એટલે મગર, એને હપ કરી લે છે. સાપ દેડકાને એકદમ આખો જ હપ કરી લે છે, ખાઈ જાય છે. માયા પણ એવી જ છે. બાળકોને જીવતા જ પકડીને એકદમ ખતમ કરી દે છે, જે પછી ક્યારેય બાપનું નામ પણ નથી લેતા. યોગ બળની તાકાત તમારામાં ખૂબ ઓછી છે. બધો આધાર, બધો મદાર યોગ બળ પર છે. જેવી રીતે સાપ દેડકાને હપ કરી લે છે, ખાઈ જાય છે. તમે બાળકો પણ બધી બાદશાહીને હપ કરી લો છો. આખા વિશ્વની બાદશાહી તમે સેકન્ડમાં લઈ લેશો. બાપ કેટલી સહજ યુક્તિ બતાવે છે. કોઈ હથિયાર વગેરે નથી. બાપ જ્ઞાન યોગના અસ્ત્ર શસ્ત્ર આપે છે. એમણે પછી સ્થૂળ હથિયાર વગેરે આપી દીધા છે. તમે બાળકો આ સમયે કહો છો અમે શુંથી શું બની ગયા છીએ. જે ચાહો તે કહો. અમે એવા જરૂર હતા, ભલે હતા તો મનુષ્ય જ, પરંતુ ગુણ અને અવગુણ તો હોય છે ને. તો દેવતાઓમાં દેવી ગુણ છે, એટલે જ એમની મહિમા ગાય છે. આપ સર્વગુણ સંપન્ન, 16 કળા સંપૂર્ણ નિર્વિકારી, મર્યાદા પુરુષોત્તમ, ડબલ અહિંસક. અને પોતાના માટે કહે છે મુજ નિર્ગુણ હારે મેં કોઈ ગુણ નહીં. એ સમય આખી દુનિયા જ નિર્ગુણ છે, અર્થાત એક પણ દેવતાઈ ગુણ નથી. બાપ જે ગુણ શીખવાડવા વાળા છે એમને જ નથી જાણતા. એટલે જ કહેવાય છે વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. અત્યારે વિનાશ તો થવાનો જ છે સંગમ યુગ પર.
જ્યારે કે જૂની દુનિયા વિનાશ થાય છે અને નવી દુનિયા સ્થાપન થાય છે. એને કહેવાય જ છે વિનાશ કાળ. આ છે અંતિમ વિનાશ. પછી અડધો કલ્પ કોઈ લડાઈ વગેરે હોતી નથી. મનુષ્યને કંઈ પણ ખબર નથી. વિનાશ કાળે વિપરીત બુદ્ધિ છે તો જરૂર જૂની દુનિયાનો વિનાશ હશે ને. આ જૂની દુનિયામાં કેટલી આપદાઓ છે, મરતા જ રહે છે. બાપ આ સમયની હાલાત બતાવે છે. ફરક તો ખૂબ જ છે ને. આજ ભારતનો આ હાલ છે, કાલે ભારત શું હશે? આજે આ છે, કાલે તમે ક્યાં હશો? તમે જાણો છો, પહેલા નવી દુનિયા કેટલી નાની હતી. ત્યાં તો મહેલોમાં કેટલા હીરા જવાહરાત વગેરે હશે. ભક્તિ માર્ગમાં પણ તમારા મંદિર કોઈ કમ થોડી હોય છે. માત્ર કોઈ એક સોમનાથનું મંદિર થોડી હશે. એક કોઈ બનાવશે તો એમને જોઈને બીજા પણ બનાવશે. એક સોમનાથ મંદિરથી જ કેટલું લૂંટ્યું છે. પછી બેસી પોતાનું યાદગાર બનાવ્યું છે. તો દિવાલોમાં પણ પથ્થર આદિ વગેરે લગાવે છે. આ પથ્થરોની શું વેલ્યુ હશે? બાબા કહે છે એટલા નાના હીરાનો પણ, ખૂબ નાના હીરાનો પણ કેટલું કિંમત હોય છે. બાબા તો ઝવેરી હતા. એક રત્તીનો હીરો હોતો તો 90 રૂપિયા રત્તી. અત્યારે તો એની કિંમત હજારો રૂપિયા છે. મળતા પણ નથી. ખૂબ જ વેલ્યુ વધી ગઈ છે. આ સમયે વિદેશ વગેરે તરફ ધન ખૂબ છે, પરંતુ સતયુગની સામે આ કંઈ પણ નથી. હવે બાપ કહે છે વિનાશ કાળે વિપરીત બુદ્ધિ છે. તમે કહો છો વિનાશ નજીક છે તો મનુષ્ય હસે છે. બાપ કહે છે હું કેટલો સમય બેસી રહીશ? મને કોઈ અહીંયા મજા આવે છે શું? હું તો ન સુખી ન દુખી થાઉં છું. મારા ઉપર ડ્યુટી છે પાવન બનાવવાની. તમે આ હતા, હવે આ બની રહ્યા છો. આ બની ગયા છો, પછી ફરીથી તમારે એવા ઊંચું બનવાનું છે જે હું બનાવું છું. તમે જાણો છો અમે ફરી આ બનવાના છીએ. હવે તમને આ સમજ આવી છે કે અમે આ દેવી ઘરાનાના ભાતી છીએ. રાજાઈ હતી, ફરી એવી પોતાની રાજાઈ આપણે ગુમાવી દીધી. પછી બીજા આવવા લાગ્યા. હવે આ ચક્ર પૂરું થઈ રહ્યું છે. અત્યારે તમે સમજો છો લાખો વર્ષની તો કોઈ વાત જ નથી. આ લડાઈ છે જ વિનાશની. તે તરફ તો બહુ આરામથી મરશે, કોઈ તકલીફ નહીં થશે. હોસ્પિટલ વગેરે તો હશે જ નહીં. કોણ બેસીને સેવા કરશે અને રોશે? ત્યાં તો આ રસમ જ નથી. એમની તો મોત સહજ હોય છે. અહીંયા તો દુઃખી થઈને મરે છે, કારણ કે તમે સુખ ખૂબ જ ભોગવ્યું છે, તો દુઃખ પણ તમારે જોવાનું છે. ખૂનની લોહીની નદી અહીંયા જ વહેશે. એ સમજે છે આ લડાઈ પછી શાંત થઈ જશે, પરંતુ શાંત તો થવાની નથી ને. મીરુઆ મોત મલ્લુ કા શિકાર. શિકારીને શિકાર મળે છે અને શિકારની જાન જાય છે. અંત સમયે આપણે ખુશ થઈશું, વિનાશ થશે કે ચલો નવી દુનિયા આવશે, પણ દુનિયાવાળા દુઃખી હશે. તો બાબા કહે છે તમે દેવતા બનો છો, પછી કળિયુગ જીચી સૃષ્ટિ પર તમે આવી નથી શકતા. ગીતામાં પણ છે ભગવાનનું વાચ. વિનાશ પણ જુઓ, સ્થાપના પણ જુઓ.
સાક્ષાત્કાર થયો ને. બાબાએ કહ્યું છે કે આ સાક્ષાત્કાર બધા અંતમાં પણ થશે. ફલાણા ફલાણા આ બને છે, પછી એ સમયે રોશે, ખૂબ પશ્ચાતાપ કરશે, સજા ખાશે, નસીબને કૂટશે, પરંતુ કરી શું શકશે? આ તો 21 જન્મોની લોટરી છે. સ્મૃતિ તો આવે છે ને, સાક્ષાત્કાર વગર કોઈને સજા નથી મળી શકતી. ટ્રિબ્યુનલ બેસે છે ને. અચ્છા, મીઠા મીઠા સિકેલધા બાળકો પ્રતિ માતા પિતા બાપ દાદાના યાદ, પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપની રૂહાની બાળકોને નમસ્તે. આપણે રૂહાની બાળકોના રૂહાની બાપને નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર: સ્વયંમાં જ્ઞાન રત્ન ધારણ કરી રૂપ વસંત બનવાનું છે. જ્ઞાન રત્નોથી વિશ્વની બાદશાહીની લોટરી લેવાની છે. બીજું, આ વિનાશ કાળમાં બાપ સાથે પ્રીત રાખી એકની જ યાદમાં રહેવાનું છે. એવું કોઈ કર્મ નથી કરવાનું જે અંત સમયમાં પછતાવવું પડે અથવા નસીબને કૂટવું પડે. આજનું વરદાન: સદા સ્નેહી બની ઉડતી કળાના વરદાનને પ્રાપ્ત કરવા વાળા નિશ્ચિત વિજયી નિશ્ચિંત ભવ. સ્નેહી બાળકો તો બાપ દાદા દ્વારા ઉડતી કળાનું વરદાન મેળવી લે છે. સ્નેહી બાળકોને તો ઉડતી કળાનું વરદાન મળી જાય છે. ઉડતી કળા દ્વારા સેકન્ડમાં બાપ દાદાની પાસે પહોંચી જાઓ તો કેવા પણ સ્વરૂપમાં આવેલી માયા તમને છૂઈ પણ નહીં શકે, અડી પણ નહીં શકે. પરમાત્મ છત્ર છાયાની અંદર માયાની છાયા આવી નથી શકતી. મહેનતને મનોરંજનમાં પરિવર્તન કરી દે છે. સ્નેહ, મોહબ્બત, સ્નેહ મહેનતને મનોરંજનમાં પરિવર્તન કરી દે છે. સ્નેહ દરેક કર્મમાં નિશ્ચિત વિજયી સ્થિતિનો અનુભવ કરાવે છે. સ્નેહી બાળકો દરેક સમય નિશ્ચિંત રહે છે. સ્લોગન છે: નથિંગ ન્યૂની, કંઈ જ નવું નથી. એની સ્મૃતિથી સદા અચલ રહો તો ખુશીમાં નાચતા રહેશો. ઓમ શાંતિ.